જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત ઉપર શ્રદ્ધા અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો, જ્યાં દૂધધારા પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ગિરનારને ગૌદૂધ અર્પણ કરીને સારા વરસાદ, હરિયાળી અને લોક કલ્યાણ માટેની પ્રાર્થના કરી। અંદાજે 6 દાયકા પહેલા ગિરનાર ઉપર પરમ ભક્ત કર્મણ ભક્તે દુષ્કાળના સમયે શરૂ કરાયેલા પરંપરા આજે પણ અવિરત છે। જંગલ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન શ્રદ્ધાળુઓને જંગલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। ઇટાવા નાકા ખાતે ધારાસભ્ય સંજય કુરોડિયા અને ડેપ્યુટી મેયર આકાશ કટારા અને અન્ય આગેવાનોએ પણ દૂધધારાની પવિત્ર ગળતીને હાથ ધરી હતી અને પુણ્ય લાભ લીધો હતો। જ્યાં ગિરનારની આ દૂધધારા પરિક્રમા આજે પણ આસ્થા, પરંપરા અને પ્રકૃતિ પ્રત્યેના સમર્પણનું જીવંત પ્રતીક બની રહી છે। કે ભાઈ ગિરનાર દૂધધારા પરિક્રમા યોગની એકાદશી જેઠો 11 આવે છે। પછી આ એક ધાર્મિક પરિક્રમા છે। ઓછા પ્રમાણમાં માણસો હોય એ આ પરિક્રમા છે, કેમ કે આ ધાર્મિક એક દિવસની છે એટલે રસ્તામાં વરસાદ પણ આવે, કીચડ પણ હોય અને એક દિવસની પરિક્રમા પૂરી કરવાની અમારી જવાબદારી હોય કે ભાઈ છેલ્લે લગી મારી ગાડી હોય પાછળ બોર જેવી, બધા માણસને 6 સાડા 6 વાગે બહાર કાઢે પછી અમારી પરિક્રમા પૂર્ણ થાય છે। તો કોઈએ જંગલમાં પ્લાસ્ટિક ન લઈ જવું, જંગલના નિયમનું પાલન કરવું, ક્યાંય જંગલમાં ડાવરું જવાનું નહીં, કોઈ હિંસક પ્રાણી હોય એને કોઈને સાળો ન કરવો અને આપણે એક ધાર્મિક પરિક્રમા છે, ભગવાનનું નામ લેતા પરિક્રમા પૂર્ણ કરવી। પછી આ દૂધધારા પરિક્રમા એટલે અમારે આજે 72 વર્ષ આ પરિક્રમાના થયા છે। ભગતસિંહ બાપુ રેન્જર હતા વન ખાતામાં, આ એની ચાલુ કરેલી, લક્ષ્મણગીરી બાપુ, પછી અમારે રબારી નેસમાંથી હતા અમુક બાબા, પછી તળેટીમાંથી હતા વેપારી, બધા મળે ત્યારે દુકાળ પડ્યો હતો એટલે આ પરિક્રમા ચાલુ કરી। ત્યારે વરસાદ સારો થયો અને ત્યારનો વરસાદ ચાલુ છે ને આ પરિક્રમા સતત ચાલુ છે। તો આજે રબારી લોકો દૂધ ઉપાડીને જાય, કાવડ લઈને જાય, એ દૂધ પૂરું પાડે। પછી ભવનાથ સમાજના અનેક સમાજનો આમાં ઘણો ફાળો છે, બધાનો સહયોગ છે। આ દૂધધારા પરિક્રમા જેઠ વદ 11ના શુભ દિવસે કરવામાં આવે છે। ગિરનારની આસપાસ વસતા તમામ માલધારી સમાજ દ્વારા આ પરંપરા ચાલુ કરવામાં આવેલ છે કે ભાઈ સારો વરસાદ થાય તેમજ આવનારા વર્ષમાં તમામ અબોલ જીવોને પાણી તેમજ એમની ગિરનારમાં એમની રક્ષા થાય એના માટે થઈને આ પ્રાર્થના માટે દૂધધારા પરિક્રમા કરવામાં આવે છે। આ દૂધધારા પરિક્રમા કર્મણ ભગતની જગ્યાએથી શરૂઆત થાય, ત્યાંથી લંબે હનુમાન તેમજ ભવનાથ સ્થિત મહાદેવ મંદિર તેમજ ગિરનારના તમામ દેવાલયોમાં થઈ અને આ દૂધધારા પરિક્રમા પૂર્ણ કરવામાં આવે છે। આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આવી જ રીતના લોકોની સુખાકારી માટે થતી પરિક્રમા એટલે દૂધધારા પરિક્રમા। આજે ઘણા વર્ષોથી 20 થી 25 વર્ષથી હું દૂધધારાવાળી પરિક્રમા કરું છું અને એ હું નથી કરતો, મારે ગિરનારીની કૃપા છે એટલે હું પરિક્રમા કરું છું। ઘણા વર્ષો પહેલાં, આજથી 70 વર્ષ પહેલાં, 72 વર્ષ પહેલાં ભગવતસિંહભાઈ દરબાર હતા અને એમણે ત્યાં જે તે સમયે દુષ્કાળ પડ્યો હતો અને વરસાદને વિનોવા માટે આ પરિક્રમાની શરૂઆત કરી હતી। આ પરિક્રમામાં રબારી, માલધારી બધા નેસના માળો જોઈન થાય છે, બધા ખૂબ દૂધ આપે છે અને એટલે જ એને દૂધધારાવાળી કહેવાય। આ પરિક્રમા 33 કરોડ દેવતાની છે। અહીં ગિરનારમાં દત્તના બેસણા છે। અહીં દત્ત મહારાજે 12,000 વર્ષ તપ કર્યું હતું અને આ પર્વતનું નામ રેવંતક પણ છે અને પહેલાના જમાનામાં પર્વતને પાંખો હતી અને પર્વત ગમે ત્યાં જઈને ઉડીને બેસતા હતા। આજે આપણો ગિરનાર પર્વત છે એ હિમાલયથી પણ આગળની એમની બધી વાર્તા કે એનો